3 BHK apartment with signature duplex layout. 1200 square foot carpet area with 1 car parking. અને રેસિડેન્ટ આહા ફેમિલી ની જેમ રહે છે. રેખા માસી લે અલે ઓલે પગ બંધ કરો. ચાલ સર અમે નવો બ્રોકર શોધી લઈશું. જલસા થઈ ગયું ને બેસ તો જરા કમોડ પર. તમ શું થયું બેસ બેસ હવે તો જોરદાર આઈડિયા આવ્યો છે. બિલ્ડર બનવા માટે આપણને શું જોઈએ? જગ્યા કે પૈસા, રાઈટ? હા રોંગ. ભરોસો છે તો બિલ્ડિંગ છે. અરે રીડેવલપમેન્ટ ભાઈ, ના જમીન જોઈએ ના પૈસા. શું કે રેસિડેન્સનું શું કરવાનું? એમને મનાવવા કેટલા અઘરા હોય ખબર છે? ત્રાસેલા હોવા જોઈએ જ્યાં રહેતા હોય ત્યાંથી. અલા ભઈલું બહુ ત્રાસેલા છે. મને ખબર છે કે તમે લોકો અહીંયા જરાય ખુશ નથી, એટલે અમે લોકો અહીંયા એક નવી બિલ્ડિંગ બનાવીશું અને તમે લોકો રહી રહ્યા છો એના કરતાં મોટા ફ્લેટ તમને આપીશું. આવી સેમ ચાદર મળશે? ના, ખાલી ફ્લેટ મળશે. મને તો આ સેમ ચાદર મળે ને તો જ હું સહી કરીશ. હું સાઈન કરી આપીશ, પણ મારી એક ડિમાન્ડ છે. 2 પાર્કિંગ મળવી જોઈએ ને. સાઈન તો હું ત્યારે જ કરીશ જ્યારે તમે મને યોગા રૂમ આપશો. પ્લે સ્ટેશન 5. અને મારો રૂમ તો સૌથી બેસ્ટ હોવો જોઈએ. યુ નો, એક મસ્ત બાલ્કની હોય, જ્યાં આમ સરસ વ્યૂ હોય, ઠંડી ઠંડી હવા આવતી હોય અને સાંજ પડે મસ્ત લાઈટ ચાલુ કરીને બેસી જઈ શકાય. સગાઈ થઈ ગઈ છે, ખોટું બીજાના પતંગમાં લંગસિયા નાખવાની જરૂર નથી. સગાઈ જ થઈ છે ને, લગ્ન તો નથી થયા. હું નથી માનવાનો. તમારા બધાની ડિમાન્ડનું લિસ્ટ બહુ જ લાંબુ છે. અમે લોકો તમને જે આપી રહ્યા છે ને એ બીજું કોઈ નહીં આપી શકે. એવું હોય તો તમે આ પ્રપોઝલ કોઈ પણ બીજા બિલ્ડરને બતાવીને જુઓ. હું નંદન બિલ્ડર છું, પણ હું છે ને સીધો સાધો ભગવાનનો માણસ છું. પંડિતજીને પૂછ્યા વિના હું કોઈ પણ પગલું ભરતો નથી. હવે ભગવાનનું કેવું એમ છે કે તારું બિલ્ડિંગ અહીંયા જોવું જોઈએ. રાતે હવે ઓછા ને દિવસે દેખાય, આંખો ખોલી ખુદીએ તો સામે આવી જાય તારા સપના 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 સપના. વિચારતો બી નહીં. આટલી બધી તકલીફો ઓછી છે કે તારે હજુ દિવ્યાનું પૂછડું પકડવું છે? હેડલાઇન છપાશે, બિલ્ડરને પ્રેમ થયો તો કોનાથી? જેનું ઘર તોડ્યું એનાથી.